સૌરાષ્ટ્રમાં જુનાગઢ પંથકના ભેંસાણ પાસેનું રામપર તોરી ગામમાં રામજી પટેલ કરી કણબી પટેલ રહે. 20 વીઘા જમીન, 4 માણસનું કુટુંબ. રામજીભાઈ પોતે એમના ઘેરથી બેન જમનાબેન, એક દીકરાનું નામ ડાયો અને એક દીકરાની વહુ ગોમતી. ધામધૂમથી લગ્ન કરીને રામજી પટેલે દીકરા ડાયાને પરણાવેલ. લગ્નને હજી તો 6 મહિના જેવો સમય થયો હતો. દીકરાની વહુ ગોમતી ખાનદાન કુટુંબની દીકરી એટલે સંસ્કારી અને સદાચારી. રામજી પટેલનું ઘર પણ ખાનદાન, ઉદાર અને સદાચારી એટલે સૌ આનંદથી રહેતા હતા અને આખા ગામમાં આબરૂદાર ખોડું. ગામ આખું રાજી થયું કે રામજીભાઈ અને જમનાબેનના ભાગ્ય અને પુણ્ય કે આવી ગોમતી જેવી સંસ્કારી વહુ મળી. પણ કુદરતના ખેલ પણ અજબ હોય છે. આવા પરોપકારી કુટુંબમાં એવો બનાવ બને છે કે એક દિવસ રામજીભાઈ પટેલનો દીકરો ડાયો ગાડું લઈને વાડીએ જવા બજારે નીકળે છે. હરખા ભેરુબંધો બેઠા છે. ડાયાને હમ દઈને ભેરુબંધોએ બોલાવ્યો. ભાઈબંધોના આગ્રહના કારણે ડાયો ગાડું મૂકી ભાઈબંધોની મંડળી સાથે બેઠો. ભાઈબંધો બધા ચલમના રવાડે ચડી ગયેલા. બધા વારાફરતી ચલમના કસ ખેંચે છે. ચલમ ફરતી ડાયા પાસે આવી. ડાયાએ ના પાડી, પણ ભાઈબંધોના આગ્રહના કારણે ડાયાએ ચલમ મોઢે માંડી. એક સર, બીજી સર અને ત્રીજી સટે તો ચલમમાં ભડકો થઈ ગયો અને આ બાજુ રામજીભાઈ પટેલના ઘેર પણ આગ લાગી ગઈ. ચલમનો નશો ચડી ગયો. માથું ભમવા લાગ્યું અને એલ ફેલ બોલવા માંડ્યો તો ક્યારેક ખડખડાટ હસવા લાગ્યો. ભાઈબંધો બી ગયા. ગાડામાં નાખી વાડીએ મૂકી આવ્યા અને બધા ભાઈબંધો છાના માના વિખરાઈ ગયા. ગામમાં કોઈને ખબર ના પડવા દીધી. આમ ઠાકર મંદિરની આરતી થઈ ગઈ છતાં ડાયો ઘેર આવ્યો નહીં. એટલે જમનાબાને ચિંતા થવા લાગી કે દીકરો હજી ગાડું લઈને ઘેર આવ્યો નહીં. પતિ રામજીભાઈને કહે છે કે તમે વાડીએ જાઓ તો ખરા, કે ડાયો હજુ સુધી કેમ નથી આવ્યો. રામજી પટેલ ચિંતામાં ઉતાવળે પગલે વાડીએ ગયા. જઈને જુએ છે તો દીકરો ડાયો તો પોતાનું પહેરણ ફાડીને બેઠો વાટ્યું વણે છે. રામજી પટેલ તો દીકરા પાસે જઈને પૂછવા લાગ્યા કે દીકરા, તને શું થયું? મારા બાપ, કેમ તારી દશા આવી થઈ ગઈ? બેટા, કોઈ તને કાંઈ ખવડાવી નાખ્યું? કોઈએ તને કાંઈ કરાવી નાખ્યું? ડાયો તો આંખો ફાડીને ટગર બાપ સામે જોઈ રહ્યો. રામજી પટેલે બાવડું ઝાલી દીકરાને થોડો હલબલાવ્યો, પણ ત્યાં તો ડાયો માંડ્યો એલફેલ બોલવા અને 22 વર્ષનો દીકરો ડાયો બાપના ખોળામાં માથું નાખી ધ્રુસકે રડવા લાગ્યો અને રામજી પટેલની આંખોમાંથી પણ ટપ આહુડા પડવા લાગ્યા. મારા બાપ, મારા એકના એક આધાર, તને શું થયું? તને કોણ ભરખી ગયું? રામજી પટેલ દીકરાને ગાડામાં નાખી ઘેર લાવ્યા. ગામમાં તો જેટલા મોઢા એટલી વાતો થાય છે કે ફલાણા ઠેકાણાથી ભૂત વળગ્યું. કોઈ કહે કે ફલાણાએ દૂધમાં કંઈક પાઈ દીધું, કોઈ કહે બાવાએ કંઈક ખવડાવી દીધું હશે. આમ જાતની વાતો થાય છે. દોરા ધાગા ભૂવા ભરાડી બધા પાસે જોડાયું. 3 દિવસ અને 3 રાત બધા ખાવા પીવાનું પણ ભૂલી ગયા. દીકરાની ચિંતામાં ઘરમાં કોઈને અન્ન પણ ભાવતું નથી ને નિંદર પણ વેરણ થઈ છે. હજી તો હમણાં જેના લગ્ન થયા છે એવા એકના એક દીકરાની આવી દશા જોઈ કયા મા બાપને નિંદર આવે? ઉજાગરા અને થાકીને એક દિવસ રામજી પટેલ ને જમનાબાને ઝોલું આવી ગયું ને તેઓ સૂઈ ગયા અને દીકરો ડાયો ડેલી ઉઘાડીને ભાગી નીકળ્યો. મંડ્યો દોડવા. એ કેટલું દોડ્યો એની પણ એને ખબર ના રહી. સવારે જુએ તો ડાયો પથારીમાં ના મળે. ઘરમાં પણ ક્યાંય દેખાયો નહીં. જમનાબા હાંફળા ફાંફળા દોડીને રામજી પટેલને કહે છે કે આપણો ડાયો ઘરમાં નથી. આડોશ પાડોશ
સીમ શેઢે આખા ગામમાં બધે તપાસ કરી, પણ ડાયાનો ક્યાંય પતો લાગ્યો નહીં. સગા વહાલા આજુબાજુના ગામડા બધું ખૂંદી વળ્યા, પણ ડાયાનો ક્યાંય વાવડ પતો મળ્યો નહીં. ગામના કૂવા, ઊંડા ખાડા બધે તપાસ કરી, પણ ડાયો ક્યાંય ના મળ્યો. દુઃખ, પીડા અને દીકરાના વિરહનો 1 મહિનો વીત્યો એટલે માની લીધું કે કદાચ દીકરો હવે આ દુનિયામાં નહીં હોય. એટલે દીકરીના માવતરને બોલાવી રામજી પટેલે કીધું કે આ તમારી ગોમતી, અમે દીકરાને મરેલો માની લીધો છે. અમારા ભાગ્યમાં વવારોનું સુખ નહીં હોય. તમારી દીકરીનો ભાવ અમારે બગાડવો નથી પટેલ. સારું ઠેકાણું ગોતી દીકરીને વળાવી દેજો. ગોમતીના માવતર ગોમતીને તેડી ગયા. આમ 2-3 મહિનાનો સમય ગયો હશે. એવામાં અમરેલી પાસેના ધારીંગણી ગામે ભવાન પટેલ કરીને શ્રીમંત પટેલ રહે. મોભાદાર ખોડું, આડી વાડી, ભેંસો, બળદો અને જમીન જાગીરવાળા, પણ ઘરભંગ થયેલા. ઘરના બાઈ માણા ગુજરી ગયેલા. સંતાનમાં કાંઈ નહીં. એટલે સગા વહાલાને અને જ્ઞાતિના આગેવાનોને થયું કે આને કોઈ સારું ઠેકાણું મળે તો બીજું ઘર કરાવવું, એમનો વંશ વેલો રહી જાય. વાત હાંકતા હાંકતા ગોમતીની વાત આવી. એટલે ગોમતીના પુનર્લગ્ન ભવાન પટેલ સાથે થયા, જેને આપણે ઘરઘરણું કહીએ છીએ. એમ ગોમતી અને ભવાન પટેલના ઘરઘરણા થયા. આમ એક દિવસ બરોબર વૈશાખના ધોમ ધકતા તાપમાં ગોમતી પાણીના આરે પાણી ભરવા જાય છે. કૂવામાંથી ગાગર ખેંચીને જ્યાં ઉપર લાવી, સિંચણીયું છોડી બરોબર ગાગર હાથમાં લેવા જાય છે, ત્યાં એક ગાંડા જેવો માણસ આવીને ખોબો ધર્યો. શરીર જર્જર થઈ ગયું છે. હાથ પગના નખ વધી ગયા છે. માથાના વાળની લટુ થઈ ગઈ છે. મેલા દાઢ, ફાટેલા તૂટેલા લુગડા પહેર્યા છે. ગોમતીએ ગાગરમાંથી જ્યાં ખોબામાં પાણી રેડ્યું ને 4 આંખો ભેગી થઈ, ત્યાં તો મુમન લાગી તું મના અને તું મન લાગી મું. બાઈ વિચાર કરવા લાગી કે હોય ના હોય, પણ મારો ડાયો લાગે છે. દેખાતો નથી, પણ આ આંખ્યું મારા ડાયા જેવી છે. પોતાના મોઢા પાસે હાથ લઈ જઈ ગોમતીએ ઈશારો કર્યો કે કંઈ ખાવું છે. ડાયાએ માથું હલાવી હા પાડી. ડરતી ડરતી ગોમતી એને પોતાના ઘેર લઈ ગઈ. ફળિયામાં બેસાડીને કહે કે બેસો અહીંયા, હું તમારા માટે રોટલો કરી દઉં. એમ કહી ઘરમાં રોટલો કરવા ગઈ. ત્યાં બાઈને વિચાર આવ્યો કે ધોમ ધોમ તડકો છે ને આને કેટલા ટાઈમથી ખાધું નહીં હોય, રોટલો બનાવતા વાર લાગશે. એના કરતાં થોડું દહીં પહેલાં આપી દઉં, પછી રોટલો કરું. પોણો પાટિયા દહીંમાં સાકર નાખીને એને આપ્યું અને કહ્યું કે લ્યો આ દહીં પી જાઓ, ત્યાં સુધીમાં હું તમારા માટે રોટલો બનાવું છું. આમ ડાયો જેમ જેમ દહીં પીતો ગયો એમ ચલમનો નશો ઉતરતો ગયો. ઉપર ગોમતીએ શીરો બનાવી અને ખવડાવ્યો ને આરામ આવવા લાગ્યો. એટલે એ ત્યાં ને ત્યાં ટૂંટિયું વાળીને સૂઈ ગયો. ગોમતીએ આવીને એને છાલ ઓઢાડી દીધી. સાંજ પડતા ભવાન પટેલ ગાડું લઈને ઘેર આવ્યા. જોયું તો ફળિયામાં કોઈક હૂતું છે. બાઈને પૂછ્યું કે આ કોણ હૂતું છે? ગોમતી કહે, ભિખારી જેવો કોઈક આવ્યો તો, ખાવાનું માગ્યું ને મેં આપ્યું હતું, પણ એ સૂઈ ગયો એટલે મેં સૂવા દીધો છે. ભવાન પટેલ કહે, ઠીક છે, તો આજે મારો ખાટલો જરાક બહાર ઢાળજો. કેમ? અરે ગાંડી, ગાંડા થઈને આવે ને ચોરી કરીને જતા રહે, કોઈનો ભરોસો નહીં. અડધીક રાત વીતી હશે, ત્યાં ડાયો પથારીમાં બેઠો થઈને હે ભગવાન, હે ભગવાન એ અવાજ સાંભળીને ગોમતી પલંગમાંથી બેઠી થઈ. ભગવાન કૃષ્ણના ફોટા પાસે જઈને કીધું કે હે ભગવાન, હવે નક્કી છે કે આ મારો ડાયો જ છે. મારો ડાયો આમ જ તારું નામ લેતો હતો, પણ સવારે મારા આ ધણીને શું જવાબ દેવો? સવારમાં એમને ખબર પડે કે આગલા ઘરને આ ઘરમાં લાવી હતી. ગામમાં એમની આબરૂનું શું, મારી આબરૂનું શું? હે ભગવાન, મારા પેટમાં કોઈ પાપ નથી,
એ તું જાણે છે. મારી ને મારા ઘરની લાજ રાખજે મારા નાથ. આખી રાત ગોમતીએ આંસુડા પાડી પાડીને પસાર કરી. સવાર પડી ભવાન પટેલ ને ડાયો બંને ઓસરીમાં બેઠા છે. ગોમતી કળશો ભરીને ચા મૂકી ગઈ. ભવાન પટેલે પેલા ડાયાની રકાબી ભરી, પછી પોતાની રકાબીમાં ચા લીધી. ત્યાં ગોમતીએ ઘરમાંથી ઈશારો કર્યો કે અંદર આવો તો. ભવાન પટેલે અંદર જઈને પૂછ્યું, બોલો શું કામ છે? ધીમા અવાજે ગોમતી બોલી, એ છોકરાને જરાક પૂછી લ્યો ને કે તારું ગામ રામપર છે. ભવાન પટેલ કહે કે તમારે શું કામ છે? એને પૂછો તો કે તારા બાપનું નામ રામજી પટેલ ને તારી બાનું નામ જમનાબેન છે, પણ તમારે કામ શું છે એ તો કંઈક કયો. ગોમતી કે તમે માનો ન માનો પણ મારું આગલું ઘર છે. ભવાન પટેલ તો ડાપણવાળા આદમી છોકરાને આવીને પૂછ્યું કે કયું ગામ? મારું ગામ રામપર. કોના દીકરો? મારા બાપાનું નામ રામજીભાઈ ને મારા બાનું નામ જમનાબેન. મારા ઘરનાનું નામ ગોમતી. અમારે 20 વીઘા જમીન છે. અમારે તે તમારી જેવા આવા જ ઘર છે. પણ હે ભાઈ, હું અત્યારે ક્યાં છું? તમે કોણ છો? અને તેદી સોરઠના એ ખાનદાન કણબી ભવાન પટેલ બોલ્યા કે તું જ્યાં છો ત્યાં ઠેકાણે જ છો. ભવાન પટેલ ઊભા થઈ રસોડામાં જઈ ગોમતીને કીધું કે ગરમ પાણી મૂકો, નવા લુગડાની એક જોડ કાઢો, વાળંદને બોલાવી લાવો. એના બાળ દાઢી કર્યા અને ગરમ પાણીથી નવરાવી નવા નકોર લુગડા પહેરાવ્યા. ગોમતીને સજળ નેત્રે ભવાન પટેલે કીધું કે મારા ઘેર તમે જ્યારે મારું પાણી ભરવા આવ્યા હતા તેદી જે કપડાં પહેર્યા હતા અને ઘરેણાં પહેર્યા હતા એ કપડાં અને ઘરેણાં પહેરી તૈયાર થાવ. તેદી એમ કહેવાય છે કે ગોમતી વહુ 40 તોલાના ઘરેણાં પહેરીને તૈયાર થઈ. ભવાન પટેલને પૂછ્યું કે કયા ગામ જવાનું છે? આ છોકરાને મૂકવા જવું છે. લાજ કાઢી જાઓ, હું ગાડું જોડું છું. અરે પણ ગામમાં તમારું મોટું માથું, મેં કોઈ દિવસ ગામમાં કોઈની લાજ કાઢી નથી ને લાજ કાઢવાનું કેમ કહો છો? ભવાન પટેલ કહે છોકરાનો મગજ ઠેકાણે આવી ગયો છે ને તમને જોયા પછી ઓળખી જાય ને પાછું એને મનમાં થાય કે મારા ઘરનું માણસ અહીંયા છે અને પાછું મગજ ચસકી જાય તો. એટલે કહું છું કે લાજ કાઢીને ગાડામાં બેસજો. ગાડું રામપર તોરી ગામના પાદરમાં પહોંચ્યું. શેરીમાં રમતા છોકરા ડાયાને ગાડામાં જોઈ ગયા. દોડતા જઈને રામજી પટેલના ઘેર જઈને કહે છે કે રામજી બાપા, તમારો ડાયો આવે છે. જમનાબા કહે અરે બાપા, મારો ડાયો ક્યાંથી આવે? છોકરો કહે સાચું માડી, ડાયો ગાડામાં બેસીને આવે છે. ત્યાં તો ગાડું આવ્યું. ડાયાએ ફળિયામાં પગ મૂક્યો. ગોમતી લાજના ઘૂમટા સહિત ઘરમાં ગઈ. માવતર દીકરાને ભેટી પડ્યા ને ચોધાર આંસુએ રડવા લાગ્યા. મારો બાપ આવ્યો, મારો દીકરો આવ્યો, મારો વાલીડો આવ્યો. ભવાન પટેલ ઊભા ઊભા દ્રશ્ય જોવે છે ને એમની પણ આંખના ખૂણા ભીના થયા. પછી ધીમેથી બોલ્યા કે રામજીભાઈ, હવે દીકરાને મળી લીધું હોય તો મને રજા આપો. જમનાબા બોલ્યા માફ કરો ભવાનભાઈ, દીકરો આવ્યો એના આનંદમાં તમને આવકારો આપવો પણ ભૂલી ગઈ. આવો આવો મારા બાપ. અને અમારા બેન ઘરમાં ગયા છે, એને જય શ્રી કૃષ્ણ કરવા પણ હું ભૂલી ગઈ. થોડી વાર બેસો, ચા બનાવું. તમે તો અમારું રાંકનું રતન આપવા આવ્યા છો મારા બાપ. મારો મરેલો દીકરો દેવા તમે આવ્યા મારા બાપ. બેસો બેસો. તેદી ધારીંગણીનો એ કણબી પટેલ ભવાનભાઈ એટલું બોલ્યા કે બેન, એ ઘરમાં ગયા એ તમારા બેન નથી, પણ તમારા દીકરા ડાયાના ઘેરથી બાઈ ગોમતી છે. હવે દીકરા વહુને હાચવીને રાખજો ને મને રજા આપો. તેદી બારણામાં ઊભી ઊભી ગોમતી એટલું બોલી કે ધણી, દીકરાની ખોટે ત્યાં ઘર કર્યું. તમે મને આજે સુખી જોવા માટે અહીં મૂકીને વયા જાઓ. તમારી સંપત્તિનું શું, તમારા વારસદારનું શું? તેદી એ શ્રીમંત કણબી ભવાન પટેલ બોલ્યા હતા કે ગોમતી, કોક દી હું આ રામપરની સીમમાંથી ગાડું લઈને નીકળું અને તમે 2 જણા તમારા ખેતરમાં પંખીડા ઉડાડતા હશો, આનંદ કિલોલ કરતા હશો.
એ તમારી જુગ જુગની જોડીને જોઈને મારી જિંદગી કાઢી નાખીશ બાપ. એમ કહીને ભવાન પટેલ સૌને રામ રામ કરીને ગાડું લઈને ચાલી નીકળ્યા. આ જગતમાં કોઈએ દીકરાના દાન દીધા, કોઈએ હાવજના દાન દીધા, કોઈએ કપડાં લતા ઘરેણાના દાન દીધા, જમીનોના દાન દીધા, રાજ્યના પણ દાન દીધા, પોતાના પ્રાણના પણ દાન દીધા, પણ પત્નીના દાન તો 3 જ દેવાણા છે. એક વીરપુરના પાદરમાં જલારામ બાપાએ અવધૂત યોગીને માં વીરબાઈને દાનમાં આપેલા, એક આહિર કુળમાં ઢોલરો આલણદેને મૂકવા એ દેવરાને ઘેર ગયા હતા, અને ત્રીજું દાન ધારંગણીના કણબી ભવાન પટેલે કર્યું.